તો સંથારો એટલે શું? સંથારો એટલે અણસર તપ જેવું કે જેમાં તમે ઉપવાસ જેવું કરવાનું અને અન્ન પાણી મેવો અને મુખવાસ ની સેક્રિફાઈસ કરવાની હોય. બરાબર છે. એટલે 3 કે 4 આહારનો ત્યાગ કરીએ જાવજીવ સુધી યા તો પછી થોડા ટાઈમ પીરિયડ માટે. પછી મરણની વાત કરી હતી. મરણના કેટલા પ્રકાર? બે પ્રકાર, અકામ મરણ ને સકામ મરણ. હા, અને એ કેવી રીતે? કઈ અપેક્ષાએ? અકામ મરણ એટલે જ્ઞાન વગરનું મરણ અને સકામ મરણ એટલે જ્ઞાનીનું. હા, એટલે એ કઈ અપેક્ષાએ કહ્યું? આગમ અપેક્ષા. હા, બરાબર છે. અને વ્રતની અપેક્ષાએ મરણના કેટલા પ્રકાર કર્યા? 3. બાલ મરણ, પંડિત મરણ, બાલ પંડિત મરણ અને પંડિત મરણ 3. બરાબર. એટલે સકામ મરણ અને અકામ મરણ એક નાનકડી આપણે જોઈ લઈએ તો સકામ મરણ એટલે કે સમજણથી સમાધિ ભાવે એટલે કે સ્વેચ્છાએથી સ્વીકારેલું મરણ, જે આપણે કહીએ કે સમકીતની હાજરીમાં જ્ઞાનીનું મરણ. એટલે કેવી રીતે કે સમકીત એટલે શું? તો કે સાચી શ્રદ્ધા. સાચી શ્રદ્ધા કોના ઉપર? તો આપણા દેવગુરુ ધર્મ પર. દેવગુરુ અને ધર્મ ત્રણેય તત્વો ઉપર સાચી શ્રદ્ધા. હવે જયારે એ શ્રદ્ધા હોય ત્યારે આપણને ખબર છે કે જ્યાં જન્મ થયો છે તો મરણ થવાનું જ છે. એટલે એ જ્ઞાન છે એટલા માટે એમ કે છે કે સમકીતની હાજરીમાં જ્ઞાનીનું થતું મરણ એને સકામ મરણ કહેવાય, સ્વેચ્છાથી સ્વીકારેલું મરણ. અને અકામ મરણ એટલે કે ઈચ્છા વગર થતું મરણ, એટલે એ મિથ્યાત્વની હાજરીમાં અજ્ઞાનીનું મરણ કયું. હવે એમાં અજ્ઞાની જ કેમ કયું? કારણ કે સામાન્ય રીતે જીવો મૃત્યુના સ્વરૂપને જાણતા નથી. એ લોકો એક જ માને કે મારું મૃત્યુ થવાનું જ નથી, પોતાના જીવને અમર માને. અને એવી જ રીતે એ આ જીવનમાં ધન સંપત્તિ કર્યા કરે, માટે પાપ આચરણ કરે, સ્વજનોમાં આસક્ત બને. આ ભાવ મળ્યો છે, સરસ મજા કરી લેવાની, પરભવ કોણે જોયો? બસ આવા બધા વિચારોમાં એ રાચ્યા કરતો હોય. અને જયારે પોતાનું મરણ નજીક આવે ત્યારે પરવશપણે હાય બોય કરે અને પરવશપણે સ્વીકારે. તો એવું મરણ એ અજ્ઞાનીનું મરણ, જેને અકામ મરણ કહ્યું. બરાબર. હવે એનાથી આગળ આપણે લીધું હતું કે સેના પછાણ કરીએ છીએ આપણે સંધારામાં. કોણ કે છે? અઢાર પાપસ્થાનક, 4 આહાર અને 1 શરીર, એટલે 23 ને આપણે પછાણ કરીએ છીએ. બરાબર. 23 કેવી રીતે થયા? પાપસ્થાનક એટલે આપણા 18. બરાબર. 18 ને 4 22 અને શરીર. ઓકે, 23. બરાબર. એટલે એ 23 ને આપણે પછાણ કરીએ છીએ. પછી આપણે એની વિધિ લીધી હતી. 4 પોઈન્ટ હતા એના. કોઈને રિવાઇઝ કરવા છે? ઓકે. હા, એટલે 4 વિષામાં સમજાવ્યા હતા એ રીતે ને? ના, વિષામાં આપણે હવે લઈએ છીએ. પછી એની વિધિ કેવી રીતે કહી હતી? તો સૌથી પહેલા આપણે જે જગ્યાએ સંધારો કરવાનો છે, એટલે જયારે આપણે મારણાંતિક કે એવો કોઈ ઉપસર્ગ આવ્યો હોય તો એની જે જગ્યાએ આપણને ઉપસર્ગ આવ્યો હોય એની એ જગ્યાએ સપોઝ આપણને કરવું હોય તો એ જગ્યાએ આપણે પૂંજી લેવાની હોય. જગ્યા જરા જોઈ પૂંજી અને ત્યાં આગળ બેસવાનું, આસન પાથરવાનું, પથારી કરવાની. ધેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ.
સેકન્ડ પોઈન્ટ કે જ્યાં સિમંદર સ્વામી બિરાજે છે પૂર્વ અને ઉત્તર દિશામાં, એ ત્યાં મુખ રાખી અને આપણે પલ્યંકાદિકાસને એટલે કે પલાઠી વાળીને યા તો પછી નમોથુણમના આસને બેસી નમોથુણમ કરવાના સિદ્ધ ભગવાનને, અરિયન ભગવાનને અને પોતાના ધર્મગુરુને. એ બીજો પોઈન્ટ થયો. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે સાધુ સાધ્વીજી નજીકમાં જે હોય એ યા તો પછી અનુભવી શ્રાવક શ્રાવિકા સમક્ષ પોતાના 12 વ્રતમાં જે અતિચાર લાગ્યા છે એની આલોચના કરવાની અને એનું પ્રાયશ્ચિત લેવાનું. એ ત્રીજો પોઈન્ટ કયો. અને ચોથો પોઈન્ટ આવે કે ચારે આહારનો અને 18 પાપનો અને શરીરનો 3 કરણ 3 યોગથી તિવિહમ તિવિહેણમ એ 9 કોટીએ ત્યાગ કરવાનો. એટલે આ 4 પોઈન્ટ થયા કે સંસારા લેવાની વિધિ શું. તો ફર્સ્ટ ઓફ ઓલ જગ્યાને પૂંજવાની, બીજું સિમંદર સ્વામી સન્મુખ બેસી અને નમોથુણમ કરવાના, ત્રીજો પોઈન્ટ આલોચના કરવાની અને પ્રાયશ્ચિત લેવાનું, અને ચોથો પોઈન્ટ છે ચારે આહાર 18 પાપ અને શરીરનો 3 કરણ અને 3 યોગથી ત્યાગ કરવાનો. એના પછી આપણે જેમ કોઈને ક્વેશ્ચન છે? હેલો, ઓકે. એના પછી દિનાશી આંટી જેમ કહેતા હતા શ્રાવકના 4 દિશામાં, તો એ 4 દિશામાં જેને છે જેમ આપણને સમજાવ્યું હતું કે પહેલો વિસામો એટલે એવું કે કોઈ મુસાફર બોજો ઉપાડી એક ગામથી બીજે ગામ જઈ રહ્યો છે, રસ્તામાં ભાત એક ખભેથી બીજે ખભે લે, તે પહેલો વિસામો. હવે આપણે એને બીજી રીતે જોઈએ કે શ્રાવક જયારે આઠમ પાખીના ઉપવાસ, એકાશનું એ બધું જે કરે એ પાપરૂપ બોજો એક ખભેથી બીજા ખભે લેવાનું છે. એ પહેલો વિસામો થયો. કેવી રીતે? તો કે ઉપવાસ કર્યો તો એમણે પોતાની જાત માટે ખાવાનું બંધ કર્યું, એટલે કે પાપ બંધ કર્યું, પણ બીજાના માટે પાપ કરવું પડે છે, તેથી એ પહેલો વિસામો કયો. પછી બીજો વિસામો કે કોઈ જગ્યાએ એટલે કે ચોતરે બોજો મૂકીને, એટલે જેમ કહ્યું હતું કે થોડીક વાર નીચે ઉતારી દે બોજાને, તો એ થયો બીજો વિસામો. તો એવી રીતે બીજી રીતે કહે છે કે શ્રાવક 1, 2, 3 કે 5 સામાયિક કરે, તે બીજો વિસામો કયો. કારણ કે એટલો વખત એ પાપ કર્મમાંથી રોકાયો, એટલે એ ટાઈમે એ પોતાની માટે પણ પાપ નથી કરતો અને બીજાની માટે પણ પાપ નથી કરતો. ત્યારબાદ ગામ દૂર હોય તો રસ્તામાં ધર્મશાળા કે કંઈ પણ આવે ને ત્યાં એ રાત્રે રોકાઈ જાય, એ ત્રીજો વિસામો કયો. એવી રીતે શ્રાવક જયારે આઠમ પાખીના પૌષધ કરે એ રાત્રે રોકાવાનું ત્રીજો વિસામો. અને એના પછી ચોથો વિસામો કે જયારે પોતાને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી ગયા અને ત્યારે એ બોજો ઉતર્યો, એ થયો ચોથો વિસામો. એટલે એ સંસારાનો આવ્યો કે શ્રાવક આલોચના કરી, પ્રાયશ્ચિત કરી, સંસારો કરે અને સર્વ પાપનો ત્યાગ કરે, એ ભાર ઘરે મૂકવાનું ચોથો વિસામો. બરાબર? આ થયા 4 વિસામા. હવે આમાં કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે. પછી આપણે બીજું એ વખતે આગળ લીધું હતું કે સંસારો પહેલા આપણે શરીરને કેવું માનીને સાચવ્યું. એના આભૂષણની પેટી સમાન, રત્નની પેટી સમાન. મનને ગમતું, મનને વાલું, ધૈર્ય
રૂપ, સુંદર, મનને ગમતું, બધા વડે યોગ્ય. બરાબર છે. એટલે એના જે મૂળ શબ્દ છે ઇષ્ટમ, કંતમ, તિયમ, અણામમ, દિજ્જમ, દિશાસિયમ, સમયમ, અણુમયમ, બહુમયમ, ભંડ કર્ણંગ, સમાણમ, રત્ન કર્ણંગ, ભૂયમ. બરાબર. એ 12 શબ્દથી એની ઉપમા આપી છે કે આપણે શરીરને કેવી રીતે સાચવ્યું છે. અને હવે શું થયું? એ બધાના બારેના મીનિંગ કહી શકો ટૂંકામાં? હા, એટલે ઇષ્ટમ એટલે ઇષ્ટકારી, કંતમ એટલે કે સુંદર, તિયમ એટલે પ્રિય લાગે આપણને, મનોજ્ઞમ એટલે મનોજ્ઞ લાગે, મણામમ એટલે મનને અતિ વહાલું લાગે, દિજ્જમ એટલે કે ધૈર્ય રૂપ, વિશ્વાસિયમ એટલે કે વિશ્વાસ યોગ્ય, સમયમ એટલે કે સંમત માનવા યોગ્ય, અણુમયમ એટલે કે વિશેષ માનવા યોગ્ય, બહુમયમ એટલે કે બધા વડે માનવા યોગ્ય, ભંડ કડંગ સમાણમ એટલે કે આભૂષણોના કરંડિયા સમાન, રયણ કડંગ ભૂયમ એટલે કે રત્નના કરંડિયા સમાન. આવી રીતે આ 12 શબ્દ દ્વારા શરીરની ઉપમા આપી. એટલે આપણે અત્યાર સુધી શરીર રીતે સાચવ્યું. હવે જયારે આપણે સંસારો ગ્રહણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે હવે આ શરીરને આપણે શરીરનું જે આવી રીતે આપણે સાચવ્યું છે એનું શું કરવાનું? તો એના પછીના જે શબ્દ છે એના પછી કયા શબ્દ છે? માણમ, માણમ સિંહ, માણમ ઊણો, માણમ ખુઆ, માણંગ પીવાસા, માણંગ બાલા, માણંગ ચોરા, માણંગ દંસા, માણંગ મસગા. એટલે માણંગ સોરી માણમ સિયમ. હા, એટલે ગરમી લાગે, ઠંડી લાગે, ભૂખ લાગે, તરસ લાગે, સાપ કરડે, ચોર હેરાન કરે, મોટા મચ્છર કરડે, નાના મચ્છર કરડે, પિત્ત થાય, વાયુ થાય, શરદી થાય કે અર્ધ પાગલ જેવા થઈ જાય. પણ આ બધું થાય તો પણ છેલ્લા શ્વાસોશ્વાસ સુધી એમ કે શરીરને વોસરાવી દઈએ. બરાબર. આપણે 4 આહાર, 18 પાપ અને શરીર એને વોસરાવી દીધું છે. એટલે આ કંઈ પણ થાય તો એમાં મને જયારે આપણે વોસરાવી દીધું છે એટલે આપણને એનું કઈ લાગતું વળગતું નથી. એટલે જેમ એના દિનાશી આંટી આપણને કહ્યું, માણમ સિયમ એટલે કે રખીને ગમે તેટલી ઠંડી લાગે, માણમ ઉન્હમ ગમે તેટલું તાપ લાગે, માણમ ખુહા એટલે કે ભૂખ લાગે, માણમ પીવાસા એટલે કે તરસ લાગે, માણમ બાલા એટલે કે સાપ કરડે, માણમ ચોરા એટલે કે ચોર હેરાન કરે, માણમ દંસા એટલે કે ડાંસ કરડે, માણમ મસગા એટલે કે મચ્છર કરડે, માણમ વાય્યમ એટલે કે વાત થાય, પિત્ત થાય, પિત્તિયમ એટલે સંધિયમ એટલે કે કફ, તળેખમ, શરદી કંઈ પણ થાય, સન્નિવાય્યમ એટલે કે સન્નિપાતનો રોગ થાય, વિવિહા રોગાયંકા એટલે કે વિવિધ પ્રકારના આતંક રોગ, પ્રાણ લેવા વાળા એવી મોટી બીમારીઓ થાય, પરિસહો વસ્તગા એટલે કે 22 પ્રકારના જે પરિસહ છે, ઉપસર્ગો છે એ કંઈ પણ થાય, પણ શરીરને કંઈ પણ થાય તો પણ છેલ્લા શ્વાસ સુધી એમ વિચાર કરી શરીરના મમત્વને છોડી અને મૃત્યુને પણ નહીં ઈચ્છતો થકો હું વિચરીશ. એટલે એવી રીતે સંસારા ગ્રહણ કરતા પહેલા આ જીવનમાં જીવે શરીરને આ બધા ઉપસર્ગોથી બચાવ્યું છે અને આ બધું કંઈ પણ થાય તો આપણે એનાથી અલગ છીએ એ વિચાર કરવાનો છે. એટલે સુધી આપણે જોયું હતું. હવે એનાથી આગળ લઈએ કે સંસારાના પ્રકાર. આપણે મરણના પ્રકાર જોયા, હવે સંસારાના પ્રકાર છે. તો સંસારાના મુખ્ય 3 પ્રકાર છે.
પહેલો પ્રકાર ભક્ત પ્રત્યાખ્યાન સંથારો. પછી બીજો પ્રકાર છે ઇંગિત મરણ સંથારો. અને ત્રીજો પ્રકાર છે એનો પાદોપગમન સંથારો. હવે એમાં પહેલા જે પ્રકાર છે એની વાત કરીએ તો ભક્ત પ્રત્યાખ્યાન સંથારો જે છે એ તિવિહારો કે ચોવિહારો એટલે કે પાણીની છૂટ રાખીને પણ કરી શકાય અને ચોવિહારો પણ કરી શકાય. પછી એમાં ક્ષેત્રની મર્યાદા કરવી જરૂરી નથી. એમાં આહાર પાણીનો મર્યાદાથી ત્યાગ કરી શકાય છે. ચતુર્વિધ સંઘ આદરી શકે છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચારેય આદરી શકે છે. અને આ એક જ સંથારો છે કે જે વર્તમાને થાય છે. બાકીના જે બે સંથારાના પ્રકાર કયા એ વર્તમાનમાં પોસિબલ નથી. પાછા એના પોઈન્ટ કહી દઈએ કે તિવિયારો કે ચોવિયારો થઈ શકે છે. એમાં ક્ષેત્રની મર્યાદા કરવી જરૂરી નથી. આહાર પાણીનો મર્યાદાથી ત્યાગ કરી શકાય. ચતુર્વિધ સંઘ આદરી શકે. વર્તમાનમાં આ એક જ સંથારો પોસિબલ છે જેનું નામ છે ભક્ત પ્રત્યાખ્યાન સંથારો. અને એમાં વૈયાવચ એટલે કે સેવા કરાવી શકીએ છે. હવે જયારે આપણે 3 સંથારની વાત કરીએ તો એમાં કોમન શું છે અને ડિફરન્ટ શું છે? તો જેમ ભક્ત પ્રત્યાખ્યાન સંથારની વાત કરી એમાં તિવિહારો કે ચોવિહારો કરી શકાય. જ્યારે બાકીના 2 સંથારા છે એ માત્ર ચોવિયારા થાય. ઇંગિત મરણ સંથારો અને પાદોપગમન સંથારો. હવે ઇંગિત કેમ કહ્યું તો એમાં મર્યાદિત સીમાની છૂટ એટલે જેમ આપણે પહેલો સંથારાની વાત કરી કે ભક્ત પ્રત્યાખ્યાન સંથારો એમાં ક્ષેત્રની મર્યાદાની જરૂર નથી. જ્યારે ઇંગિતમાં મર્યાદિત લિમિટેશન કરવી જરૂરી છે. પછી બાકી બધું કોમન છે કે 4 સંઘ એટલે કે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આદરી શકે છે પણ એમાં વૈયાવચ ના કરાવે. અને આ જે પ્રકાર છે સંથારાનો એ વર્તમાને થતો નથી. જેમ આપણે કહ્યું કે એક જ સંથારો પોસિબલ છે સંથારાનો પ્રકાર જે પહેલો કયો ભક્ત પ્રત્યાખ્યાન સંથારો. અને ત્યારબાદ ત્રીજો જે પ્રકાર છે હા એ આવું આપણે લઈએ નીચે. ત્રીજો પ્રકારનું વાત કરી લઈએ ને પછી કે કેમ નથી પોસિબલ. હવે ત્રીજો જે પ્રકાર છે એ પાદોપગમન સંથારો. હવે એને પાદોપગમન કેમ કહ્યું તો પાદપ પ્લસ ઉપગમન એટલે કે વૃક્ષની તૂટેલી ડાળી જેમ શરીર સૂકવવાનું. એટલે હવે વૃક્ષની જે ડાળી છે એ વૃક્ષથી છૂટી પડી ને નીચે પડી ગઈ છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ અઠવાડિયા પછી શું થશે? એનું સુકવવા માંડશે. જો એને પવન પણ નહીં આવે તો એ જેમ પડી છે એમ પડ્યા રહેશે. બરાબર. એવી જ રીતે આ પાદોપગમન જે સંથારો છે આ સંથારામાં સાધક જે અવસ્થા સ્વીકારે એ જ અવસ્થામાં અંતિમ શ્વાસોશ્વાસ સુધી પડ્યા જ રહે છે. જેવી રીતે વૃક્ષની ઓલી ડાળી આપણે વાત કરી કે જેમ એને પવન પણ ના આવે તો એ હલવાની નથી. એટલે એની રીતે હલ્યા વગર પડી રહે છે. અને પડી રહીને શું કરે તો કે આત્મચિંતન કરે, વેદનાને સહન કરે. અને જેમ તૂટેલી ડાળીની જેમ ઓલું 1 દિવસ 2 દિવસ 4 દિવસ અઠવાડિયું થાય ત્યારે એ ડાળી પણ સુકાઈ જાય છે. એવી રીતે શરીરને સૂકવી નાખે.
શરીરને હલનચલન ના કરે, જેમ ડાળી પડી ગઈ, છૂટી પડી ગઈ છે એટલે હલનચલન કરવાની નથી એની જાતે, એવી જ રીતે હલનચલન ન કરે. એટલે સૌથી અઘરામાં અઘરો સંથારો છે પાદોપગમન સંથારો, કે જે માત્ર અને માત્ર ચોવિયારો હોય, એમાં શરીર હલનચલન ન કરે, વૃક્ષની ડાળીની જેમ સૂકવી નાખે શરીરને, ચતુર્વિધ સંઘ આદરી શકે પણ વર્તમાને થતો નથી, અને એમાં વૈયાવચ પણ ન કરાવે. હવે જે આ બીજો અને ત્રીજો પ્રકાર છે એમાં ફરક શું છે? તો એમાં ખાલી એટલો ફરક છે કે ઓલું થોડી ઘણી જગ્યાની છૂટ રાખે, જ્યારે અહીંયા તો કશાની છૂટ જ નથી. પછી મર્યાદિત ક્ષેત્રમાં હલનચલન કરી શકે ઇંગિત મરણમાં, અને પાદોપગમનમાં હલનચલન પણ ન કરે. Yeah, so you can answer the first question why it is not possible in Vardhaman Kal. I am understanding that आप वर्धमान का मतलब you are talking about भरत क्षेत्र में इस वक्त नहीं हो सकता. That's what you mean, correct? Yes. Okay. Okay. તો જેમ આપણે વાત કરી કે વર્તમાને નથી થતો, તો એનો આન્સર શું? કારણ કે પાંચમા કાળમાં વજ્ર, ઋષભ, નારાજ, સંજ્ઞાન એ નથી. જે તીર્થંકરોનું, અરિયંતોનું, કેવડીનું જે સંજ્ઞાન છે એ સંજ્ઞાન નથી, અને એ નથી એટલા માટે આ ભક્ત પ્રત્યાખ્યાન, ખાલી આ એક જ ભક્ત પ્રત્યાખ્યાન જ પોસિબલ છે. એટલે જેવી રીતે આપણે આંટી મારીએ કોઈ પણ વસ્તુની, એને કપડાથી એકદમ ટાઈટ બાંધી દઈએ, અને એ કર્યા પછી એને ખીલાથી ટાઈટ કરીએ, તો હવે આ કેટલું મજબૂત થઈ ગયું. એ જે બંધારણ છે એને વજ્ર, ઋષભ, નારાજ, સંગયણ તરીકે ઓળખાય છે. વજ્ર એટલે કે આંટો, ઋષભ એટલે કે પાટો, અને નારાજ એટલે જે ખીલીથી બાંધ્યું એ રીતે એના શબ્દ સમજવાના. એટલે મોક્ષમાં જવા માટે પણ વજ્ર, ઋષભ, નારાજ, સંજ્ઞાન જરૂરી છે. અને જે અત્યારે આપણી પાસે પાંચમા આરામાં અહીંયાથી મોક્ષે નથી જવાતું, એનું રીઝન પણ આ જ છે કે વજ્ર, ઋષભ, નારાજ, સંજ્ઞાન આપણા પાસે નથી. તો મારી ક્ષેત્રમાં પાસે છે. હા, ત્યાંનું સંજ્ઞાન એવું છે ને, ચોથા આરા સુધી છે. એટલે ત્યાં આગળ ચોથો આરો જેવો અત્યારે આપણો હતો એવો ત્યાં આગળ ચાલે છે ને, બરાબર. હવે આગળ આપણે ગઈકાલ પરમ દિવસે વાત કરી હતી કે સલેખના સંથારો એટલે કે સાગારી સંથારો કેવી રીતે કરીએ, જે આપણે એવરી નાઇટ આપણે સૂતા વખતે કરી શકીએ. એ સાગારી સંથારો કે જે આપણે બોલીએ છે, આહાર શરીરને ઉપધી, પચખું પાપ અઢાર, મરણ આવે તો વોસીરું, વોસીરે જીવું તો આગળ, જ્યાં સુધી બોલું નહીં એક નવકાર. બરાબર, એવી રીતે આપણે રોજ રાત્રે કરી શકીએ છીએ. હવે એના પછી એની વિધિ તો આપણે લઈ લીધી. હવે એના પછી એનાથી લાભ શું થાય છે? છેલ્લે એમ કે ભક્ત પ્રત્યાખ્યાન સંથારો નો ભાવ આવે એટલા માટે રોજ એનું આપણે આચરણમાં મૂકીએ તો પછી છેલ્લે સુધી યાદ રહે. બરાબર છે. અને બીજું આપણે જેમ કહીએ કે સંથારો આપણે જયારે પ્રતિક્રમણ જે કરતા હશે ને ધ્યાન હશે કે પ્રતિક્રમણમાં ચોથો પાઠ, જયારે ચોથા આવશ્યકની શરૂઆત કરીએ છે, જ્ઞાનના અતિચાર છે એનો ચોથો પાઠ છે. પછી દર્શનના અતિચાર એ પાંચમો પાઠ, બરાબર. અને પછી 12 વ્રતના અતિચાર જે છે એને આપણે ચારિત્રમાં લીધા, અને સંથારાને આપણે તપના અતિચાર કયા. એટલે સંથારો ઇટસેલ્ફ, અનશન એ ઇટસેલ્ફ તપ છે એક, બરાબર. એટલે આપણે અનશન એ તપ થઈ રહ્યું છે, એ તો લાભદાયી છે જ છે. પછી એટલે કે બાહ્ય તપ જે છે એ પહેલું આપણું આઉટ ઓફ 12 તપ. અને જ્યાં આપણે કહીએ કે આપણે આશ્રવ બંધ કર્યો,
અને સંવરમાં આવ્યા. દેટ મીન્સ કે પાપ કર્મ બંધ કરે, ઓછા કર્યા, એનો દોર બંધ કર્યો એટલે કે સંવરમાં આવ્યા. પણ જે જૂના પાપ કર્મ કરેલા છે, અનાદિ ભવોના, કરોડો ભવોના પાપ કર્મો, એ બધાની નિર્જરા તો કરવી પડશે. એ નિર્જરા શેનાથી થાય? તો ખાલી અને ખાલી તપથી થાય. બરાબર? તો એ કરોડો ભવોના જે આ પાપ કર્મ છે, નિર્જરા સંસારાથી થાય છે. અને ભવિષ્યના અનંતા બાલ મરણોથી છૂટી જવાય છે. વિચાર કરવા જેવો છે કે આ ભાવમાં કર્યું એનો ફળ આપણને ભવિષ્યના અનંતા બાલ મરણોથી છૂટી જવાય કહી દીધું. અને બાલ મરણો એટલે શું? બાલ મરણ એટલે શું કહ્યું તું આપણે? એની વ્યાખ્યા કોઈને યાદ? સંપૂર્ણ વગર જેને કોઈ પથ્થર ન કર્યા હોય. હા, 12 વ્રત ધારણ એટલે 12માંથી કઈ પણ વ્રત ધારણ નથી કર્યા એટલે ભવિષ્યના અનંતા બાલ મરણોથી છૂટી જવાય છે. અને પરભવમાં ઉચ્ચ ગતિની યા તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સંસારાના લાભ કયું? So does this mean that Jainism, Jain kul milega because we can take vrat? Is that what it means? Exactly, that's what I was thinking. कि जैन कुल में ही उत्पन्न होंगे, but basically we will be doing some kind of व्रत नियम. So that is what it implies. Okay. हम लोग बिना व्रत प्रच्छान के मृत्यु नहीं प्राप्त करेंगे. कुछ ना कुछ धर्म की व्रत प्रत्याख्यान हम अवश्य लेंगे. જૈનેશભાઈ, તો વિનોદજીનો પ્રશ્ન બરાબર છે, કારણ કે જૈનમાં આ પ્રમાણે સમજે છે અને બીજા ધર્મોમાં જે કરતા હશે પણ એમ કે એ લોકો બીજી રીતે સમજે છે. હા, એટલે લાઈક આશય આમાં જૈન ધર્મ બધી રીતે આપણે માનીએ છીએ રીતે અનેકાંતવાદથી દરેક જગ્યાએથી સાચો છે, રાઈટ? પણ વ્રત નિયમ માટે અહિંસાના પછાણ અજૈન પણ લઈ શકે છે. એટલે બાલ મરણે મરવું એમાં એવું નથી કહ્યું કે જૈનનો જ પછાણ લેવું પડે. એટલે આપણે સાધુ બનવું એવું જરૂરી નથી. તમે કોઈ પણ એક વ્રતના પણ પછાણ લો. હવે ફોર એક્ઝામ્પલ, આપણે ભગવાન મહાવીર સ્વામીના સમયમાં જેટલા પણ શ્રાવકો બતાવ્યા, જે રાજાઓ હતા ને બધા, તે બધા જૈન નહોતા, પણ બધા વ્રત નિયમ લીધા. બરાબર, એ અપેક્ષા છે, એ રીતે કે છે. સમજાય. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. Thank you. નો પ્રોબ્લેમ. ઓકે, હા. ઓકે, હવે એક સરસ ક્વેશ્ચન છે કે સંથારાની આરાધના કયા તિર્યંચે કરી હતી? केंद्र को शिक्षा. सही है. और एक स्टोरी है. આપણે જ્ઞાતા ધર્મ કથા ચાલતું હતું એમાં હતું નંદ મણિયારનું અને ચંદ કૌશિક સર, એ બેના આપણને સ્ટોરી ખબર છે. એટલે એ બંને તિર્યંશ હતા અને બંનેવે संथारानी आराधना करी थी. प्रतिकमन के अंदर जो छठा खामना होता है उसमें बोलते हैं ना कि अढ़ाई द्वीप के अंदर संख्या था और अढ़ाई द्वीप के बाहर असंख्या था. तो જે અઢી દ્વીપની બહાર અસંખ્યાત શ્રાવક અને શ્રાવિકાઓ છે તે કેવી રીતે? તો કે અઢી દ્વીપની બહાર તો મનુષ્ય તો છે જ નહીં, તો ખાલી તિર્યંચ જ છે. હવે આ બધા જ તિર્યંચ પ્રતિક્રમણમાં જ આવે છે કે એ લોકો 11 વ્રતધારી હોઈ શકે છે. એટલે એ લોકો પણ બીકોઝ ઓફ ધેર જાતિ સ્વરણ જ્ઞાન, એકને જ્ઞાન થાય તો એ પોતાની ભાષામાં બીજા બધાને સમજાવે અને બધાને પછાણ કરાવી શકે. એ રીતે
आटला बधा तिर्यन छो, बिकॉज ऑफ द जाति स्मरण ज्ञान हमने अभी जो आप फ्रॉक की बात बोले, तो फ्रॉक को भी वही हुआ कि ऐसा मैंने कहीं देखा है, सुना है. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે જે વચ્ચે ઘણું ચાલ્યું હતું કે સંથારો એ આપઘાત છે કે આત્મઘાત. એટલે ઓફકોર્સ આપણને બધાને તો ખબર જ છે કે ઇટ્સ નોટ આપઘાત. ઇટ્સ જસ્ટ ધેટ કે આપણે ખબર છે કે હવે મૃત્યુનો સમય નજીક છે, આપણા શરીરમાં એટલી શરીર ક્ષીણ થઈ ગયું છે, ત્યારે પ્રત્યાખ્યાનથી શુદ્ધ બની બધા જીવો પ્રત્યે ક્ષમા ભાવ રાખી શાંતિપૂર્વક મરવાની તૈયારી કરવી એનું નામ સંથારો છે. અને સંથારો એ સ્વનિર્ણય છે, એમાં અવગુણોનો ઘાત થાય છે અને આત્મની શુદ્ધિ થાય છે, એટલે કે સમાધિ મરણ થશે. જ્યારે આપઘાત તો આપણને ખબર છે કે કેવી રીતે બધા કરતા હોય, એટલે ધીસ ઇઝ નોટ આપઘાત. ઇટ્સ Afghat means suicide, correct? यस, आपघात इज सुसाइड. Thank you. એટલે बीच में आया था ना कि संथारा को सब वैसे बोल रहे थे ना कि ये आपघात काइंड ऑफ है. सही गयो है. एक और क्वेश्चन था कि हम लोग ने जो बोलो कयूं so that is also one kind of will. किसी ने पूछा था, कोई बात करी थी कि क्या अगर आ देश आ सिनारियो में तो एमा के छे के જ્યારે આપણો છેલ્લો શ્વાસોશ્વાસ હોય ત્યારે ઈ અપ્લાય થઈ જાય. એટલે જે આપણે આ કરીએ છે that is a different story, અને ઓલું એન્ડમાં આવવાનું છે જે આપણે અનાગત પછાણ કર્યા હતા. બધાને ધ્યાન છે, ખબર ધ્યાન છે ને અનાગત પછાણ? ના, જરા કહેશો. અનાગત પછાણનો નથી ધ્યાન મને. જૈનેશભાઈ, આ બહુ સરસ પોઈન્ટ લઈ આવ્યા શ્વેતાબેન. અનાગત પછાણ આઈ થિંક કે તમે અત્યારે જે કોઈને ન લીધા હોય એને તમારે પાછીથી આપવા હોય તો પણ એમ કે ધીસ ઇઝ અ રાઈટ ટાઈમ, ધીસ ઇઝ અ સબ્જેક્ટ, ધીસ ઇઝ અ વેરી ગુડ થિંગ. એટલે હું જનેશને આપું છું કે કરાવી દે. અત્યારે કરવું છે કે પછી સમજાવીને કરાવી? અનાગત પછાણ એટલે આપણને ગુરુ ભગવંત આગમના ન્યાય જ છે કે આપણે વ્રત પછાણ વગરનું, એટલે આજે બાળ મરણની હમણાં વાત કરી, તો આપણે બાળ મરણે મરવું ન હોય તો આ અનાગત પછાણ અવશ્ય કરવા જોઈએ. એટલે એની સમજણ એવી રીતે બતાવી કે અવીરથી ભરેલું મૃત્યુ ઘણા કર્મબંધનું કારણ બનતું હોવાથી તેનાથી બચવા વીરતી સ્વરૂપે પછાણ કરી લેવા જોઈએ. મૃત્યુ આવશે ત્યારે આપણે કઈ સ્થિતિમાં હોઈશું તેની આપણને ખબર નથી. ક્યારેક આકસ્મિક ઘટનાઓમાં અણધાર્યું મૃત્યુ આવી જાય તો ત્યારે અંત સમયના પછાણ કરવાનું રહી જાય. આના ઉપાય રૂપે તે પછાણ અત્યારે જ સ્વીકારી લેવા જોઈએ અને પ્રતિદિન મનમાં તેનું સ્મરણ કરવું જોઈએ. એટલે કે ભવિષ્યમાં જેના પછાણ કરવાના છે તેને વર્તમાનમાં કરવા, તેનું નામ છે અનાગત પછાણ. એટલે આ પછાણ આપણને ઉદયમાં ક્યારે આવે કે સમજો ન બનવા યોગ્ય ઇન્સિડન્ટ બની જાય, આપણને કઈક અકસ્માત અથવા તો આપણે ભાન સભાનતા કોઈ બેસીએ એવું કોઈ ઇન્સિડન્ટ આવે, તો અત્યારે જયારે આપણને ભાન છે, સમજણ છે, તો એ સમજણ સહિત આપણે વ્રત નિયમમાં આવી જઈએ. હવે બધાને પ્રશ્ન થાય કે અત્યારે પછાણ લઈએ તો પછી આપણે વચ્ચે શું કરવાનું? તો કે આ એ રીતના પછાણ છે
કે આપણા આ જીવનના છેલ્લા શ્વાસે જ લાગુ પડે ત્યાં સુધી આપણે માત્ર એને યાદ રાખવી છે. જેવી રીતે વ્હીલ ક્યારે અમલમાં આવે? તમે કોર્ટ કચેરીમાં જાઓ, તમે કહો કે આ મારું વ્હીલ છે, તો એક એમાં સ્ટેટમેન્ટ લખ્યું હોય કે આફ્ટર માય ડિમાઇઝ, રાઈટ, કે મારી હયાતી બાદ આ વસ્તુનો અમલ થાવ. તો એ રીતે આપણે એક પ્રકારનું આ સંકલ્પ કરીએ છીએ કે મારા જીવનનો જ્યારે છેલ્લો શ્વાસ, આ ભવનો આપણે જે છેલ્લો શ્વાસ લઈએ ત્યારે આ પછાણ આપણને લાગુ પડે. અને આ પછાણમાં ખાલી એક વસ્તુનો આપણે ચોખવટ ઓલવેઝ કરી દઈએ છે કે જે લોકો પણ પોતાના ઓર્ગનનું ડોનેશન કરવા માંગતા હોય એમણે પોતાના શરીરને ઓસીરાવવું નહીં. આ પછાણમાં આપણે શરીરને પણ ઓસીરાવીએ છીએ. એટલે જે આપણે પછાણ બોલીએ આહાર, શરીર અને ઉપતિ, એટલે જે વસ્તુઓને આપણે ઓસીરાવીએ એ વસ્તુઓ ઉપર આપણો માલિકી ભાવ હોય. હવે ઓસીરાવી દઈએ તો એ માલિકી આપણી રહી નહીં. હવે જે વસ્તુના આપણે માલિક નથી તો એનું દાન આપણે કેવી રીતે આપી શકીએ? માટે જો તમે ઓર્ગન ડોનેશન કરવાના હોય તો શરીરને ઓસીરાવવું નહીં. પણ એનાથી શું થાય તો કે એ શરીર દ્વારા જે વસ્તુ થશે એની અનુમોદના આપણને ચાલુ રહેશે. એ આપણે ક્રિયાના ટોપિકમાં ઓલરેડી સમજી ગયા છે, એટલે અત્યારે વિગતવાર નથી લેતો. હવે સમય પણ આવી ગયો છે અને અશોકભાઈએ કહ્યું એટલે આપણે જે કોઈને પણ જે લોકોએ લીધેલા છે એમને ફરી લેવામાં કોઈ વાંધો નથી. અને જો કોઈએ ન લીધા હોય અને લેવાની ભાવના હોય તો 2 મિનિટમાં આપણે પછાણ લઈ લઈએ અને પછી આપણે આજનું સેશન એન્ડ કરીએ. પછાણ લેવા છે? હા, જરૂર. હા, ફરમાવો. હા. તો હવે આપણે મારે તો શરીરના અંગ દાન દેવાની ઈચ્છા છે, એટલે મને ત્યારે એટલે હું ખાલી જયારે પછાણ કરાવું ને તો તમે શરીરને નહીં ઓસીરાવતા, એટલે શરીર સિવાય એ બધું રાખજો. એમ મનમાં ધારણા એવી રાખજો કે હું શરીરને નથી ઓસીરાવતો, એની માલિકી તમારી ચાલુ રહેશે. બરાબર. હવે પછાણ કરાવું છું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો અજ્ઞાનમ, નમો લેશમ. અનંત ઉપકારી કરુણાસાગર હે ભગવંત, હું જીવનના છેલ્લા શ્વાસે શરીર અથવા તો શરીર વગર ધન વગેરે મારી ગણાતી સર્વ વસ્તુઓને હું ઓસીરાવું છું. હું જીવનના છેલ્લા શ્વાસે અસન, પાન, ખાદીમ, સ્વાદીમ રૂપ ચારે આહારનો ત્યાગ કરું છું. મારા મૃત્યુ બાદ મારા નિમિત્તે કે મારી કોઈ પણ વસ્તુ દ્વારા પાપના કાર્યો થાય તેની સાથે મારે કોઈ સંબંધ નથી. મારા મૃત્યુ બાદ મારા નિમિત્તે જે કોઈ શુભ કાર્યો થાય તેની હું ભાવપૂર્વક અનુમોદના કરતો રહીશ. હું અરિહંત, સિદ્ધ, સાધુ અને જીન પ્રરૂપિત ધર્મ આ 4 શરણાનો સ્વીકાર કરું છું. હું પંચ પરમેષ્ઠી ભગવંતોને વંદન કરું છું. જીવનમાં થયેલા દુષ્કૃત્યોની ખૂબ નિંદા કરું છું. સર્વ જીવોના જીનાજ્ઞાનુસારી સુકૃત્યોની અનુમોદના કરું છું. જગતના તમામ જીવોને હું ખમાવું છું. તે જીવો પણ મને ખમાવો. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ ધારણ કરું છું. સુહીણો ભવંતુ જીવાહ, સુહીણો ભવંતુ જીવાહ, સુહીણો ભવંતુ જીવાહ. આહાર, શરીર અને ઉપતિ, પચખું પાપ અઢાર, મરણ આવે તો વોસીરે જીવું તો આગાર. આ બધા અભિગ્રહોનું પાલન કરવા માટે અરિહંત આદિના શરણે રહેલો હું બધા પદાર્થોનું મમત્વ છોડવા પ્રયત્ન કરીશ અને 5 ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણાને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. અરિહંત સખિયમ, સિદ્ધ સખિયમ, સાહુ સખિયમ,
અપસખ્યમ ધારણા અભિગ્રહમ પચખાઈ, બધાએ પચખામી બોલવાનું છે. પચખામી અનત્થાણા ભોગેણમ સહસ્રાગારેણમ મહત્તરાગારેણમ સબ્વ સમાહી વત્તિયાગારેણમ વોસિરે વોસિરે વોસિરામી. ચલો, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એક વાત બાકી થઈ ગઈ કે આપણે આના કારણથી હવે બાલ મરણે નહીં મરીએ. આપણી પ્રગતિ બાલ પંડિતમાં તો આવી જ ગઈ, કારણ કે એક નિયમ આપણે લઈ લીધો. હવે ગુરુદેવ જ્યારે પણ આ નિયમ કરાવે ત્યારે કાંઈક નાનકડું પ્રાયશ્ચિત અવશ્ય લેવડાવે છે. એટલે હવે આ પ્રત્યાખ્યાનની સાથે આપણે કોઈ પણ એક નાનકડો ત્યાગ આપણા જીવનની અંદર, એક વર્ષની અંદર એક ઉપવાસ, કદાચ એક ઉપવાસ ન થાય તો એક એકાશનું, કદાચ એકાશનું પણ ન થાય તો 2 ચોવિયાર ચોખ્ખા કરવા, કદાચ એ પણ ન થાય તો એક બેસણું કરવું. આ રીતે નાનકડા તપમાં પોતાના આત્માને ભીંજવો, જેથી આપણને આ તપની અનુમોદનાનો લાભ વિશેષ રૂપે મળી શકે. એટલે જેને જે ધારણા કરી હોય એટલે એક જ વાર કરવાનો, 2 વાર કે કેટલી વાર? 2 વખત ચોખ્ખો 24 એટલે સૂર્યાસ્ત સુધી લઈને, ના ખાલી 2 દિવસ, વર્ષમાં 2 દિવસ, કોઈ પણ 2 વર્ષમાં 2 દિવસ. એટલે સનસેટ થાય ને પછી પાણી નો પીવાય તો સનરાઈઝ સુધી. હા, 4 આહારનો ત્યાગ, સનસેટ ટુ સનરાઈઝ. અને ધૈનેશભાઈ પછી છે ને સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ, એ છે ને બધાનો થોડો ભાવાર્થ સમજાવજો ને. હા, ચોક્કસ. એ હવે આપણે અવસરે લઈશું, ચોક્કસ. હા, જરૂરથી એ પણ કરીશું. બીજું કોઈ? એટલે એમાં છેલ્લું જે પદ છે ને એ તો સિમ્પલ જ છે કે સંતિ કરેલો, એટલે કે શાંતિ અને શાંતિનાથ પરમાત્માને યાદ કરવા માટેની એ પદ છે. તો આપણે બેકઅપ તરીકે રાખ્યું કે જસ્ટ ઇન કેસ આપણને અવસર ન મળ્યો, કારણ કે આપણે કેવડી નથી એટલા માટે. રાઈટ. ઓકે, થેન્ક યુ. જૈનિકભાઈ, સોરી, એક હજી ક્વેશ્ચન છે. હા, ભગવાન. કે હમણાં કોઈ ભાઈએ કીધું કે કોઈને બોડી ઓર્ગન ડોનેટ ના હોય, કરવાના હોય, પણ ઘણી વાર મેં જોયું છે કે એ ડોનેશન કરવું હોય પણ લાસ્ટ મિનિટમાં કોઈ સ્ટ્રોક આવી ગયો કે કઈ થયું તો દે આર નોટ એબલ ટુ ડોનેટ બીકોઝ ધેટ ઓર્ગન ઇઝ ફેલ્ડ એન્ડ મેની ટાઈમ દે કેન નોટ એક્સેપ્ટ ધ બોડી ઓર એની ઓર્ગન્સ. સો ત્યારે અત્યારે એમ લઈ ન શકાય કે ત્યારે હું ન દઈ શકું તો મારે પછતાણ, પણ દઈ શકું તો આધાર, એવી રીતે હોય કે એવું ન હોય? ના, એવું ન થઈ શકે. એટલે આ પેલાના જેવું છે કે હું દાન આપું તો એ પૈસા મારા નહીં, પણ દાન ના આપું તો પૈસા મારા, એવું થઈ શકે? નહીં, એમ નહીં. કારણ કે અત્યારે ધારો કે કોઈ, તમારી વાત હું સમજાવું છું ભગવાન, તમારી વાત સમજી ગયો કે તમે કહો છો કે કદાચ મારા ઓર્ગન્સ, પણ અહીંયા આગળ મોર ઇમ્પોર્ટન્ટ છે વાતનું છે કે આપણું ઇન્ટેન્શન એવું છે કે આ ઓર્ગન બીજાને કામમાં આવે, પણ જે ક્રિયા સમજેલું છે 25 ક્રિયા જે આપણે ડિટેલમાં કરી ગયા, અને એ ક્રિયાના માધ્યમથી જો આપણને મોક્ષ વધારે વાલો લાગતો હોય ને તો પછી એનું પ્રાધાન્ય જતું રહેશે. હા, એ અપેક્ષાથી. એટલે એ બંનેનું આપણે ત્રાજવામાં તોઈએ ને એ રીતે કરવું પડે. એટલે એ રીતની, હા, પેલાના પછા મારે ગુરુદેવ સાથે ક્લેરિફિકેશન કરવું પડશે, પણ જયારે પણ અનુકૂળતા મળશે તો પાછું એ વખતે ક્લેરિફાઈ કરીને તમને જણાવીશ. ચોક્કસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. પચખાણ કરાવી દેવો પ્રાયશ્ચિતના. હા, ભગવાન. જે લોકોને પણ ધારણા કરવી છે, હમણાં કહ્યું એમ આપણે જે અનાગતના પચખાણ લીધા, ધાર્યા પ્રમાણે જે પણ નાનકડો નિયમ લેવો હોય, એકાશનું, બેસણું, આયંબિલ, ઉપવાસ, ચોખ્ખો ચોવિયાર,
જે પણ લેવું હોય, જે પણ અનુકૂળતા હોય એ રીતે આપણે ધારણા કરી લઈએ. ગુરુ ભગવંતની સાક્ષીએ સૌને ધાર્યા પ્રમાણે પછાણ, ઉપયોગ રહે ત્યાં સુધી પછાણ પાડવા, ભૂલચૂક નો આધાર થા સંતે પડી કાંઈ નિંદા કર્યા અપાણમ. બોલ શ્રી રામ. બોજરામી.